દામિની શું થયું? શું આમ કરે છે? કઈ અવાજ આવે છે? બાધે છે? એ જ તો વાત છે, કઈ અવાજ નથી આવતો. લાગે છે કે ભાઈ અને ભાભી વચ્ચે છે ને ધમાસાન યુદ્ધ થયું છે. એટલા માટે જ ચૂપચાપ બેઠા હશે. મને લાગે છે બાજી લીધું હશે. શું બાંધી લીધું હશે? આપણે તો જાણે કે એવું પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સારું કાર્ય કર્યું હોય. ભાઈ સાહેબ એવું નથી, આ ઉપાધિ થાય છે. દામિની નોક કરને, ખબર પડે ને કે મને જરાય ન કહેતા હો આવી બધી વાત. હું જરાય કાંઈ કરવાની નથી. તમારે જો બેયનું સમાધાન કરાવો ને તો કરાવો. હવે હું થાકી ગઈ છું. ભાઈ સાહેબ, પણ આ આદિ સમાધાન તો કરાવવું પડે ને. પણ આદિએ સમજતો નથી. આ મીરાને શું કામ કોઈને કોઈ નાની નાની વાતમાં ઝઘડો કરતો હશે એની સાથે? રહેવા દો, બેમાંથી એકને કાંઈ કહેવા જેવું નથી. બંને સરખા જ છે, એકબીજાના માથા કાપે એમ. તું ત્યાં પછી એની જેવી થશે. હાજરી એનું સમાધાન થાય એવું કરવું પડે. પહેલી વારનું છે, દિવસમાં 5 વાર તો ઝઘડો કરે છે. 5 વાર કે સમાધાન કરાવવાનું. હા, રોજ 365 દિવસ એકનો એક પ્રશ્ન છે. માંડ કલાક શાંતિ હશે ઘરમાં, ત્યાં આવું નાવું થઈને બેસે છે. જરાય અવાજ નથી આવતો. પાક્કા પાયે છે ને બહુ મોટો ઝઘડો થયો છે. હે ભગવાન, આ કેટલા આપણે સપના જોયા હતા કે દીકરાને વહુ આ શાંતિથી રહે, એનું જીવન સુખી થાય. પણ આ સુખી થવાની બદલે મને એમ લાગે છે આ બરબાદ થઈને રહેશે. આ છોકરો નથી થાય હમણાં. છે હું થાહે હવે આનું. શું થવાનું? બસ હવે આવી જ રીતે બંને તું મેં કર્યા કરશે. આપણે ઉપર રાડો નાખ્યા કરશે. બેમાંથી એક એને બતાવાશે નહીં. બતાવશું તો કૂતરાની જેવો હાવ હાવ કરશે આપણા ઉપર. આ તો સાંભળતો કઈ છે કોન્ટ્રાક્ટ. એકદમ શાંતિ છે, પેન ડ્રોપ સાયલેન્ટ. શું કામ? કારણ કે ઝઘડો પતી ગયો છે ને હવે એકબીજાની સામે મોઢું ચડાઈને બેઠા હશે. આ કહું છું, તમે આદિત્યને સમજાવતા હોય તો હું વહુને સમજાવી લઈશ. હવે કેટલો સમજાવો, હવે સમજાવીને તો હું થાક્યો. આ બહુ કરી. દામિની, તું તો કાંઈક ટ્રાય કર. આ તારા ભાઈને સમજાવતી હોય તો. નહીં બલીની બકરી હું શું કામ બનું? પણ ભલેની બકરી બનાને ક્યાં વાત કરું છું. તમને બંને ભાઈ બહેને સારું બને છે ને તો બેનની વાત ભાઈ માને જ. અને જો આ વધારે ઝઘડા રોજ રહેશે ને તો આ મીરા બહુ વહી જાહે પિયર. માનશે ને? બંને વાત માનશે. બંનેને કહીશ ને તો એકબીજાના ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. બોલ એ તો ધીરે. બોલ, નહીંતર પાછળ બહાર માથા કૂઠા હે. તું કેમ સમજતી નથી? હું સમજુ. સાંભળને કંઈક વાત કરતા હોય, બોલતા હોય તો ચાલ. એક કામ કરો, તમે સાંભળી લો. હા, ઠીક છે, આવતી નહીં, ઊભી રહી જા. બસ નહીં કહું, પૂછું તને. સાંભળી લીધું? નહીં સાંભળો. નથી બોલતા. તો હું ઉર્દુમાં બોલતી હતી. હવે કાંઈક તો કરવું પડશે હો. આમનું કાંઈ નહીં. નહીં, હવે હમણાં શાંતિ રાખો. એને બહાર નીકળવા દો. એક કામ કરો ને, તમે ભાભીને બહાર બોલાવો. એમને કહો કે કંઈક કામ છે, કામના બાને બોલાવો. તું જા, તારું કામ કરજો. હું મારું કામ પતાવી દઈશ, હું સમજાવી દઈશ. 1 મિનિટ. ભાભી, મમ્મીને કંઈક કામ છે, બોલાવે છે. પૂછી લો ને. ઈશારાઓ કરો છો ક્યારના? પૂછી લો, શું પૂછવું છે? મીરા બહુ, આ મોઢા પર આટલો બધો ગુસ્સો સારો નથી લાગતો. શું થયું છે એ જાણવા માટે અમે કોશિશ કરી રહ્યા. નહીં કહું. હા ભાભી, તમારા મોઢા પર ગુસ્સો સારો ન લાગે. હા. તમારા મોઢા ઉપર તો પાવડર સારો લાગે. બોલી લીધું. ચૂનો જોઈએ છે? ચોપડું ચૂનો? મીરા બહુ, જૂનો કોણ ચોપડતું હશે? તમે લોકોએ ચૂનો ચોપડ્યો છે મને. લગ્નના નામ પર મને ક્યાં ફસાવી છે જ ખબર નથી પડતી. ભાભી, પણ એમાં એવું છે ને કે મારા ભાઈનો સ્વભાવ પહેલેથી એવો જ છે. તો હું શું કરું? લગ્ન ન કરાવવા જોઈએ ને તમારે. હા, પણ બેટા, ઠેકો લીધો છે મેં આખા ગામનો કે બધાના સ્વભાવ મારે સંભાળવાના. આખા ગામનો ઠેકાને ક્યાં વાત છે? ખાલી આપણે ઘર પૂરતો ઠેકો રાખને બેટા. અને હું એમ કહું છું કે દામિની કહે છે ને કે એના ભાઈનો સ્વભાવ એવો છે. અમને એમ હતું કે લગ્ન પછી મારી વહુ આવશે અને મારા દીકરાના સ્વભાવને સુધારી દેશે. ને એમાંય એ તો બોલ્યા કરે. હા. આપણે થોડી સામે જવાબ દેવાનો હોય. હા, તમે સલાહ આપો છો મને. તમે તો ચૂપ જ રહેજો. તમારા ભાઈ જેવા જ છો તમે. 100 વાતની એક વાત છે. મેં કાંઈ ઠેકો નથી લીધો
કે એમનું મૂડ ખરાબ થાય એટલે હું બધું સાંભળ્યા કરું. અત્યાર સુધી મેં હેન્ડલ કર્યું ને, હવે મારાથી નહીં થાય. મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. જો મીરા, બહુ તો એવી જ હોય ને કે સંસ્કારો લઈને આવે. સંસ્કાર સંસ્કારની વાત કરો છો? સહન શક્તિની એક લિમિટ હોય મમ્મીજી. સ્ત્રી એ સહન શક્તિની મૂર્તિ કહેવાય બેટા. અને થોડુંક સહન કરી લે, સમય જતા સ્વભાવમાં સુધારો આવી જશે ને. અને ના આવ્યો તો હું શું કાગળ પર લખાણ કરી આપ. હા બહુ. હું શું કહું છું ભાભી, મને એક વાતનો જવાબ આપો. આ કૂતરું આપણી આગળ પાછળ ભાવ ભાવ કરતું હોય, આપણને બટકું ભરે તો આપણે સામેને બટકું ભરવા જવાય? ન જવાય ને. ઇન્જેક્શન લેવા જવાય, બટકું ભરવા ન જવાય. બટકું ભરવા ન જવાય, પણ લોખંડનો પાઇપ લઈને માથું ફાડી નખાય. હસવા જેવું જ ન રહે ને બીજી વખત. મીરા, 100 વાત એક વાત છે. આ વખતે છે ને એમણે એમની પોતાની લિમિટ પાર કરી છે, એટલે હવે મારે અને એમને બિલકુલ મેળ નહીં પડે. બિલકુલ જ નહીં. તો થઈ જાવ છૂટા. ખબર પડે છે તમારા લીધે અમે લોકો કેટલા હેરાન થઈએ છીએ. અચ્છા, શું હેરાન થાવ છો તમે? અહીંયા હિંડોળા પર બેસીને બધી જાણકારી લ્યો છો ને તમે હેરાન થાવ છો. અને હેરાનગતિ ખોટી વાત છે. અમે તો છે ને બાર ઉપર બધું સાંભળતા હતા. તમે પણ હા. પપ્પા, ખરેખર ક્યાં ફસાઈ ગઈ છું ભગવાન. દામિની ખોટું કહે છે. અમે ક્યાં સાંભળતા નહોતા. તો તમને ખબર કેવી રીતે પડી? તમે મને સવાલો કેમ કરો છો અહીંયા? એકચ્યુઅલી મેં એવું છે કે જો તમે લોકો બોલતા હોય ને તો અવાજ આવતો કદાચ નહોતો આવતો, કદાચ બહાર ગયા હશો, પણ તારા ચહેરા પરથી અત્યારે લાગે છે કે તું ઝઘડો કર્યો હશે. વાત પતી ગઈ છે હવે. ચૂપ. હવે કોઈ મને કાંઈ નહીં પૂછે, નહીં તો હું અહીંયાથી ઊભી થઈને જતી રહીશ. મીરા, મમ્મીજી. પૂછી ના શકીએ, કહી તો શકીએ ને. હા એ તો તમે સાંભળી શકો કે નહીં? હા મીરા, જો ભાભી, આ તમે બંને ઝઘડો કરો, પછી મારે ટેન્શન લેવું પડે, મમ્મીને ટેન્શન લેવું પડે, પપ્પાને ટેન્શન લેવું પડે. તમારું છોડી અમને લોકોને એવું થાય કે તમારું છોડીને વાત કરો. હા. અમને લોકોને એવું થાય એમને કે તને તારી સાસુની પણ પરવા નથી કે સાસુની સામે જરાક મોઢું હસતું રાખીને વાત કરીએ ને. વધારે એમ નહીં બેટા, પણ આદિત્ય સાથે પણ પ્રેમથી વાત કરે. ઝઘડો શું કામ કરે છે? એને અને શીખવાડો કે કોકની દીકરીને આપણે ઘરે લઈ આવ્યા હોય ને લગ્ન કરીને તો પ્રેમથી વાત કરે. મને ન શીખવાડો. બધું મને શીખવાડવા નીકળી પડે છે સવારથી સાંજ સુધી. પણ હવે હું જાઉં. તું તો સમાન જાવ હવે. બધા સરખા છે ભગવાનના ઘરમાં. તું મૂંગી રહેતી હોય તો તને કોણે નોઢી દઈને કીધી હતી કે એની સામે કેમ સાંભળતા હતા એમ? હું એ જતી રહીશ. મને ખીજાયા નતો. અરે તમારું તો ભલું ના કરે. મને થયું કે બંનેનું સમાધાન કરાવો તો તમારી ઉપાધિઓ હતી. પણ આવી રીતનું સમાધાન કરાવે તો કેવી રીતે થાય? તમારે કરાવી દેવાય ને સમાધાન. તમને બહુ સારું સમાધાન કરાવતા આવડે છે, તો કેમ સમાધાન નથી થતું મમ્મી? કોઈને કાંઈ નથી કહેવાતું. આને કહીએ તોય વડકા ભરે ને ઓલીને કહીએ તો પણ. હવે મોરના ઈંડાને ચિતરવા થોડી પડે. દીકરા, આ હું ધારી છે તે આ રોજના ઝઘડા હારા નહીં. હવે તો આડોશ પાડોશ વાળા પણ કાન દઈને સાંભળે છે. મેં ધારી છે? હું કરું છું આ બધું? એને પૂછો ને, એને હું ધારી છે? નહીં જેવી વાતમાં ગમે ત્યારે મગજમારી શરૂ કરી દે છે. અરે હું પણ માણસ છું, કેટલુંક સહન કરું. અરે દીકરા, આ થોડુંક સહન કરતા શીખ. આ છે ને આ સંસાર રથનું આ જે ગાડું છે ને એના બે પૈડા એક સરખા હોય ને તો જ ગાડું હાલે. એક આદું પૈડું જો પણ ખરી જાય ને એટલે આમ સંસારનો રથ આડો પડી જાય. એટલે બેટા શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજણથી આ ગાડું હાકો. હું એમ ગાડું કહું. નથી હાલે એમ, ગાડું છે ને ઊંધું હાલે છે. અને તમે કોઈ દિવસ ઊંધું ગાડું હાલતા જોયું છે? અરે પણ સમજવાની કોશિશ તો કર. અરે ક્યાં સમજવાનું? હા, ઢસડાતું આમ જિંદગી જીવવાની. અરે કેટલુંક જીવવાનું? માણસને જીવવું હોય એમ જીવવા પણ નહીં દેવાનું, શાંતિથી શ્વાસ પણ નહીં લેવાનો, એ પણ પૂછીને લેવાનો. અરે થોડુંક જાતું કરતા શીખ. જાતું કેટલુંક પણ જાતું. માણસની કંઈક હદ હોય ને જાતું કરવાની. દરેક વાતમાં બોલ કરવાનું, સાંભળ્યા કરવાનું. માણસ સાંભળ્યા કરે. તમે કીધું ત્યાં સુધી, અત્યાર સુધીમાં તમે જેમ કીધું એમ કર્યું છે. એ બોલતી હતી, હું એક શબ્દ નહોતો બોલતો. પછી એને ચાલુ કર્યું, જેમ ફાવે એમ બોલ કરતી હતી. ટાક શરૂ કર્યું. પછી મારે ના બોલવા છૂટકે મારા મોઢામાંથી આંગળા નાખીને બોલાવડાવ્યું. જો દીકરા, આ મૂંગા રહેવામાં જ મજા છે. આ તને શું લાગે છે? આ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, આ તારી ઘોડે ઝઘડા કરીને પહોંચ્યા છું. આ તારી માં કંઈક બોલે ને તો હું મૂંગો થઈ જાઉં, એક પણ શબ્દ બોલતો નથી. ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમારે આમ જ હાલ્યું અને તું પણ એમ જ શીખી જાય એમ કહું છું તને. ખરેખર શું પાઠ ભણાવ્યો જ તમે? બાકી તમે જે કર્યું એ જ મારે કરવાનું. અરે દીકરા, આમાં બોલીએ ના, નહીં ને. તમારે બોલવાની જરૂર હતી. આટલું સહન શું કામ કર્યું? આ માથામાંથી વાલ જતા રહ્યા ત્યાં સુધી સહન કરીને બેઠા. તમને શરમ આવવી જોઈએ બાપુજી. અને મારે એ કરવાનું છે.
મારા વાળ જતા રહે ત્યાં સુધી ચૂપચાપ બેઠું રહેવાનું માં હું તને શિખામણ આપું છું, તારી શિખામણ લેવા નથી બેઠો અહીંયા. ઓ મારું મગજ આમ પણ ખરાબ થઈ ગયું છે. હું છે ને આ નોકરી પર પણ જાઉં છું તો ત્યાં પણ છે ને એ મગજ મારી મારા મગજમાં ફરતી હોય છે. નથી સરખું કામ કરી શકતો, નથી સરખું જમાતું, નથી કોઈ સાથે બેસાતું, નથી કોઈ સાથે વાત કરાતી. સાલું સમજ નથી પડતી કે હું જીવું છું કે નથી જીવતો. તું એક કામ કર, આ નોકરીએ જવાનું બંધ કરી દે. આ મેં તને પહેલાંય કીધું તું, નોકરી તું મૂકી દે. આ નોકરી તારું મગજ ખાઈ જાય છે. આ શાંતિથી વાડીએ કામ કરીને તોય ઘણું છે. કેવી વાત કરો છો? ખરેખર આ નોકરી જ તારું મગજ ખાય છે. આમ ત્યાંથી તું આ મગજ એટલું ટેન્શન લઈને આવે ને, ઘરે આવીને પછી આ બધો બળાપો તું આ વહુ ઉપર ઠાલવી છો. ઊંધી જગ્યાએ મને ન તમે ભેળવો અને મને ખોટી દિશા તરફ ન જવા દો. હું જે કરું છું એ બધું બરાબર જ છે. તમે બધું જાણવા છતાંય તે છે ને અજાણ્યા બનવાની કોશિશ ના કરો. વાંક કોનો છે તમને ખબર છે, છતાંય મને સમજાવીને તમે ત્યારે ચૂપ કરાવવા માંગો છો. પણ આ વખતે હું જતું નહીં કરું, ચૂપ નહીં થાવ. આ વખતે તો છે ને જે કરવું પડે કાયદેસર કરવાનું થાય છે. અરે દીકરા, વાઘ ગમે એનો હોય, થોડુંક નમતું લેતા શીખો એમ હું કહું છું. નમતું તો નહીં લેવાય. એને કેમ કોઈ દિવસ એમ નથી થતું હું નમતું લઈ લઉં? બસ પોતાને તો જે કરવું હોય એ કરી લે છે. એટલે હું અહીંયા બધું મેં ઠેકો લીધો છે, આટલું સહન કરવાનું અને ઉપરથી નમતું અમારે લેવાનું. આ બધું છે ને, આ મને લાગે છે તું આ ઓલા દેવાય ખાવડના ઓલા જોઈ દો મોરે મોરો ને ફોરે ફોરો ને આ બધું કરે છે ને એવું શીખો છો તું ક્યાંકથી. શીખ્યો નથી, શીખવાડવામાં આવી રહ્યું છે. હું તો બરાબર ને સારું જ શીખ્યો હતો. જ્યાં સુધી મારી લિમિટ હતી ને ત્યાં સુધી બધું સહન કરતો હતો. પણ તમે સૂઈ જાઓ તો વાંધો, ઘરે વહેલા આવો તો વાંધો, મોડા આવો તો વાંધો, કંઈ કામ ન કરો તો વાંધો, કામ કરો તો વાંધો, બેસો તો વાંધો, ઊભા થાવ તો વાંધો, ખાવ તો વાંધો, ન ખાવ તો વાંધો, પડ્યું રહે તો વાંધો, ન પડ્યું રહે તો પણ વાંધો. બસ, અરે માણસને પછી કરવું તો કરવું શું એ સમજ ન પડે. હા, આ અક્કલ કામ નથી કરતી. મગજની અંદર આટલા તાર ભેગા થયા છે ખબર નહીં, એમાંથી એકેય તાર અત્યારે છે ને મળતા નથી. કેટલું બોલે છે બાપા, કેટલું બોલે છે. શાંતિ રાખ ને ભાઈ, હું અહીંયા તને સમજાવવા બેઠો છું. આમ હું કાંઈ કહું તારા મગજમાં ઉતરે છે? હે બાપુજી જુઓ, હું આવો નહોતો, તમને ખબર છે પહેલેથી. મારો સ્વભાવ શાંત હતો, હું શાંતિથી જ વાત કરતો હતો અને તમારા લોકો સાથે પ્રેમથી જ રહેતો હતો. પણ જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી હું આવો થઈ ગયો છું. બે હરખા છો, એક કે એકબીજાને નમતું આપવા વાળા નથી. તમે તો કીધું હમણાં મોરે મોરો, હવે ચોરે ચોરો. એટલે મોરે મોરો તને એમ મોરે મોરો દેવાનું નથી કહેતો. હું તને એમ કહેતો હતો કે મોરે મોરો દેવાનું બંધ કરો જુઓ બાપુ, અને એક નમતું લેતા શીખો. હું એમ કહું છું તને. ના ના, એને પાવર હોય એના પિયરિયાનો કે ગમે એનો, હવે ભલે હામાં આવતા, બીજું હું. અરે બાપા, કોઈને પાવર ન હોય. આ તો અમારી ફરજ છે તમને સમજાવવાની. આ કાલ સવારે તમારું તૂટી જાય, એ બે નોખા થઈ જાઓ, પછી તને કોણ છોડી દે? તો હારું ને, તમારે આ રોજનો લોહી ઉકળાટ નહીં, તમારે શાંતિ ને મારે શાંતિ. તમારો દીકરો આમ જો ખુશ થઈને રહે, પછી કાંઈ હવે તમારે બીજું કાંઈ જોતું છે? અરે હું એમ કહું છું દીકરા કે થોડાક સમજીને રહ્યો તો વાંધો શું છે? સારું, સમજી ગયો. બસ કાંઈ નહીં બોલું, જતું કરવાનું છે ને? તો જતું જ કરવાનું છે ને. તું છે ને એક કામ કરજે, વહેલો તારે ઓફિસે તું વહેલો હોય ને તે ઘરે નહીં આવવાનું. તારે એવું લાગે તો પિક્ચર જોવા વહી જવાનું. તારે ટાઈમે જ આવવાનું, એટલે કોઈ જ મગજમારી ન થાય. અને ખબર પડી જાય કે પિક્ચર જોવા ગયો તો એટલે પછી પાછું તમે રહેવા દો ને. તમારા બધા છે ને આ બધા આજે તમારા બનાવેલા બધા તમારા ગોઠવેલા પ્લાન છે ને બધા તમારી પાસે રાખો. દીકરા, હું પણ એ જ કરતો. ટાઈમ પહેલાં કોઈ દી વાડીએથી ઘરે આવ્યો જ નહીં. આ ઘરે આવીએ તો બે માણસ ભેગા થઈને બેહીએ ને બે માણસ મગજમારી કરીએ ને, એની કરતાં શાંતિથી આપણે તો બહાર ભાઈબંધ દોસ્તાર વાળે કપાટા મારે, ટાઈમ થાય તે ઘરે અવાય. ભલે. આમાં તને દાંત આવે? કઈ વાતનો મેં એવો જોક્સ મારી દીધો તને દાંત આવ્યા? દાદે નો કાઢું, રોવ. લા, આ સિરિયસ વાત હાલે છે, નહીં સમજ્યા? તમે બે મારી વાત સાંભળો. હું શું કહું છું, હવે આવી રીતે ક્યાં સુધી ચાલશે? રહેવાનું તો બંને આખી જિંદગી સાથે જ છે. ન ગમતું હોય ને તો બંને છૂટાછેડા લઈ લો. તમારા બંનેને રોજ ઝઘડો જ કરવો છે, તમારા બંનેને એકબીજાની કમ્પ્લેન કરવી છે કે આમ કરે છે તેમ કરે છે, આદિ આમ આદિ તેમ, મીરા આમ મીરા તેમ. તો એક કામ કરો ને, સાથે નથી ભળતું તો છૂટાછેડા લઈ લો અને કાં તો બોલવાનું ચાલુ કરી દો. બોલો હવે. બોલું તો શું? હું પણ બોલું તો છું, તમે ચૂપ રહો તો બોલીએ ને. મારી સાથે ને એકબીજાની સાથે વાત કરવાની વાત કરું છું.
ખબર છે. ખબર છે તો ફાટો ને મોઢામાંથી બંને. તો તને વાંધો શું છે ભાઈ, એ મને કહી દે. મને ક્યાં વાંધો છે? એને મારાથી વાંધો આવે છે. બિલકુલ નહીં. મને તમારાથી કોઈ વાંધો નથી. હા, તો મને ક્યાં વાંધો છે તારાથી? મેં કોઈ દિવસ કીધું તને કઈ મેં કે તમને કઈ કહ્યું? કોઈ દિવસ તમારી સામે બોલી? એટલો ગુસ્સો આવતો હોય, એટલી રડતી હોય ને તો ખૂણામાં બેઠી રહું છું. ક્યારેય તમને કમ્પ્લેન નથી કરતી. પણ તમને મારી કઈ પડી જ નથી. આદિત્ય, વિચાર કરો, આપણા બંને માણસની વાતો રૂમની બહાર જવી જ ના જોઈએ. જો કે એમાં આપણે ખોટા નથી. લોકો સાંભળે છે કાન આપી આપીને, તો ખબર પડવાની જ છે ને. લોકોને મોકો શું કામ આપો છો કે કાન આપી આપીને સાંભળે? જો હું પણ તને કઈ નથી કહેતો. ઊંચા અવાજે ક્યારે મેં તને બોલાવી પણ નથી. તારા દરેક કામ કરું છું અને તું ન ચીંધે એ પહેલા કામ તારું થઈ ગયું હોય છે. તું જ વિચાર કર ને કે હું તારી સાથે ઝઘડો કરીને મને કઈ ખુશી મળે છે? ન જ મળતી હોય ને. ખબર છે મને કે તમે એટલાય ખરાબ નથી જેટલા લોકો તમને સાબિત કરે છે. મને તો ખબર છે કે તમે બહુ સારા છો. મને ખબર છે કે તું ભોળી અને સારી છો, પણ બધા લોકો તો આપણને એવું કહેતા રહે. એનો મતલબ એવો નથી કે આપણે સારા નથી. હું તને સમજુ છું, તું મને સમજે છે, આપણે બંને એકબીજાને સમજીએ છીએ. એ જ તો આપણો પ્રેમ છે. એક મિનિટ, તમે બંને ઝઘડો કર્યો તો થોડી વાર પહેલા, યાદ છે? તમે જ કહ્યું ને કે બોલવા લાગો. તમારે ઝઘડો કરાવવો છે કે સમાધાન કરાવવું છે? કરીએ છીએ ને સમાધાન. જૂઠમાં ને નહીં નહીં, સમાધાન કરો એનો વાંધો નથી, પણ આ વાતે વાતે શું બોલો છો કે લોકો લોકો લોકો? કયા લોકોની વાત કરો છો તમે બંને? બહારના લોકોની. તમે માથે ઓળ્યું. જરાય નહીં. દામિની કોઈ દિવસ એવું ના કરે. અને એ તો એનો પક્ષ ખેંચવાની જરૂર નથી. આ પક્ષ સાડી કેવી લાગે છે? સારી લાગે છે. હું આપણો એ જ ઝઘડો થયો કહેવાનો. ને એટલે અટેન્શન માટે જ પહેરી હતી કે તમે મને અટેન્શન આપશો, તમે મારી સાડીના વખાણ કરશો તો ઝઘડો સોલ્વ થઈ જશે. હા, થઈ જ ગયો ને. ક્યારે થયો તો? અને જો મને હવે પણ યાદ નથી. આજ પછી ક્યારે હું તને કઈ નહીં કહું. બસ સેમ ટુ યુ. હું પણ તમને કાંઈ નહીં કહું, પણ પ્લીઝ તમે મારી બધી વાત માનશો ને? માનું છું ને. આ કેમ નહીં? નવું ફિલ્મ આવ્યું છે, વિચારતો હતો કે આપણે જોવા જઈએ. હું પણ. ના, અમે બંને સાથે જઈશું ને. ઝઘડો સોલ્વ મેં કરાવ્યો છે. તો શું છે, Thank પતિ you. પત્ની અમે છીએ ને. હા, અમે thank સાથે you. સારા લાગે. થેન્ક યુ કહી દે ને. થેન્ક યુ. થેન્ક યુ. વાહ, પોતાના બંનેને સમાધાન થઈ ગયું એટલે દુનિયા જાય ભાડમાં નહીં. આદિ, એવું ના હોય. તમે જો આ છે ને એક સમજણની વાત છે જે અમારા બંને વચ્ચે છે, અને મને ક્યારેય એના પ્રત્યે કંઈ નથી, એને મારા પ્રત્યે કંઈ નથી. થોડીક વાર અમારે કંઈક થઈ ગયું હોય તો પછી અમે લોકો સોલ્વ કરી જ લઈએ. આદિ, કાલ માટે સોરી. તમે ભૂખ્યા રહ્યા હતા ને, મને ખબર હતી કે હું નહીં જમું ને તો તમે બરાબર નહીં જાઓ, પણ કાંઈ વાંધો નહીં. હવે આપણે ધ્યાન રાખીશું. હું પણ ધ્યાન રાખીશ તારું. હાશ, હાજનું તો પત્યું. શું? કઈ નહીં, કેરી ઓન. હું જઉં તો સમાધાન થઈ ગયું છે તો. હા, તો બીજું શું કહેતો હતો કે આ તું મને કહેતી હતી કે અરે મીરાઓ, ઉભા રહ્યો. અરે ઊભા તો રહ્યો. ક્યાં જાવું છે જવા દો એને. એને જવા દો. નીકળ જા. ઉપર અરે ઉપર. તું શાંતિ રાખને હવે ભાઈ. કહેવાની જરૂર નથી. નહીં નહીં, તું નીકળ જ તે. જવા દે. ભાગ. કહી દે મમ્મી જાને. બોલવામાં થોડું ધ્યાન રાખો. અરે ધ્યાન હું રાખે હે? અરે શાંતિ રાખને ભાઈ તું. ઉપાડો લીધો જાણે. એને જવા દો ને, આ ખબર ઉપાડો તો પડે. તે લીધો છે. શાંતિ રાખને ઘડી. આદિ, તારા પપ્પાની વાત સાચી છે. શાંતિ રાખને. આ ઘરમાં સવાર પડે સાંજ પડે 365 દિવસ તારા નામના ઝઘડા જ હોય છે. મારા નામના? હાના નામના? મારા નામના શું છે? તમારા નામના. પિક્ચર જોવા માટે 50 વખત કહ્યું. લઈ ગયા મને જોવા માટે? હવે બેસ ને તું. પિક્ચર જોવા લઈ જાય તોય શાંતિ નથી હોતી. અરે બધા પિક્ચર જોવા કઈ જરૂરી થોડી છે? જરૂરી છે. દુનિયામાં રહેવું હોય ને તો બધું જરૂરી છે. જો મમ્મીજી, તમે લોકો પ્લીઝ મને રોકતા નહીં. મારે આ ઘરમાં રહેવું જ નથી. આ માણસ સાથે મારું કોઈ કોઈ. ભવિષ્ય નથી. હા તો કોઈ નથી રોકતું. ભવિષ્ય નથી ને, નીકળ ભવિષ્ય. તું નીકળ હાલ. એ શાંતિ રાખ તું. આ હું રોજ નાની નાની વાતમાં ઝઘડવાનું. નાની નાની વાતમાં બાપુજી 2 દિવસ શાંતિથી નથી કાઢ્યા ને. વિચાર કરો, 2 દિવસમાં રૂપ બતાવી જ દે આ. અરે એ જ કહું છું હું. 2 દિવસ તમારે સમાધાન થઈ જાય ને 2 દિવસ તમારા ઝઘડા હોય. બાપુજી, આ તો હું સારી છું કે બધું વિચારીને પડી છું અહીંયા. મને મારા બાપની આબરૂ ના પડી હોત ને તો તમારા ઘરમાં તો એક દિવસ પણ ના રહે. મીરાની વાત પણ સાચી જ છે. મીરા બહુ સારી કહેવાય કે આ ઘરમાં ટકી છે. એની જગ્યા પર તારી યાર બીજી કોક છોરે લગ્ન કર્યા હોત ને તો હજી નો રહ્યું હોત. તો હું વયો જાઉં? હું વયો જાઉં ઘરની બહાર? તને કોણ જવાનું કહે છે, પણ તારા સ્વભાવમાં જરાક સુધારો લાવ. મારો એકનો વાંક નથી. તમને મારો વાંક દેખાય છે? હા, હા, તને નથી પૂછ્યું. તારા વાંક છે ને મારી પાસે 100 પડ્યા છે. બતાવો, ગણાવો મને.
ગણાવો. હું ગણાવે તમુરો તમારા વાક ગણાવો. હોય હું પોતા મારવા હાટું બાંધે નાસ્તા હાટું બાંધે ખાવા હાટું બાંધો હવે મૂળ તો નાની નાની વાતમાં તમારા ઝઘડા થાય છે કે અરે બીજું પણ કાંઈ? બાપુજી હું એમ કહું છું કે હું એમની પત્ની છું એમને ના કહું તો કોને કહેવા જાઉં અમુક સમયે તો મને એમ લાગે છે મીરાનો વાંક હોય છે. મીરા તું નાની નાની ઝઘડો કરે છે. જો ફોન નો ઉપાડે તો માથાકૂટ કરે, આ ક્યાંય ફરવા ન લઈ જાય તો માથાકૂટ કરે, આ નાની નાની ઓફિસેથી મોડો આવ્યો હોય 5 મિનિટ તોય તે માથાકૂટ તો કરે. શું કામ મોડું આવવું જોઈએ પણ શું કામ મોડું આવવું જોઈએ? અરે માણસની ડ્યુટી પૂરી થઈ જાય એટલે માણસને ઘરે આવી જવું જોઈએ કે નહીં? અને રહી વાત ફોનની, તમને ખબર છે ઘરે મારે 50 વસ્તુઓ ખૂટતી હોય છે, બાપુજીને મારે ચાલીને ત્યાં મોકલવા, એના કરતાં સારું નહીં કે ફોન ઉપાડીને એ જ લઈ આવે. વાહ વાહ વાહ. હે તરત રીઝન આપી દીધું તારું. હવે તુંય સાંભળી લે. આ તમે કહો છો ને કે નાની નાની વાતમાં ઝઘડો કરે તું, હા તો કરું છું. ચા નાસ્તો બરાબર ન હોય તો જરાય ન ચાલે, કહી દઉં છું. અને તમને પણ કહી દઉં છું કે છે ને હા ખોટાડી છે એક નંબરની. હા પાણી ગરમ ન કરે, જરા ગમતું હતપ કરીને મને કે લ્યો પાણી કાઢી દીધું છે, ઠંડા પાણીએ નાવું પડે છે મારે. અરે પણ તારી માને કહેતો હોય તો ઘર ઈ ગરમ કરી દે હે. મીરાને સમજાવું તો આ ત્રાસો ભાંગે, આને સમજાવું તો આ તો ત્રાસી વાત જાય. એક વાત છે, મારે સમજવું જ નથી. તમે મારી વસ્તુઓ ભાઈ, જો અમારી સાથે કેવું વર્તન કરે છે, તું શું તમારી સામે આવું કરે છે તો એકલામાં કેવું કરતા હશે બાપુજી એ? તમે અંદર જાઓ હું એને સીધો કરું. તમે સીધો નહીં, આજે કાંઈ વાતમાં નહોતું સાંભળી લ્યો. આજનો દુખાવો હું હતો એના પેટમાં એ કહી દઉં છું. મને કે ઓફિસે લેટ જાઓ, તમારે અત્યારે જવાની જરૂર નથી, પહેલા મારે થોડી વસ્તુઓ લાવવાની છે, એ વસ્તુઓ લઈને પછી તમે કામ પર જાઓ. એટલે ઈ કહેશે એમ મારે કામ પર જવાનું, ત્યાં સમયસર નહીં પહોંચવાનું. એક રજા રાખી દે ને ભાઈ. રજા? અરે એને તો મારે મહિનામાં 15 દિવસ રજા જ પડાવી હોય છે. બાપુજી આ ખોટું નથી. હવે ગયા મહિનામાં 7 રજાઓ પડી હતી, એમાંથી 4 જ મારા કારણે હતી, 3 તમારા પોતાના કારણે હતી. રવિવારની 4 રજા આવે છે, બરાબર છે? બાકીની બધી રજાઓ તારે પડાવવાની હોય છે. અને એના કંઈ પણ પેતરા શરૂ હોય ને એ પેતરા ન માનું એટલે બસ મગજ મારી ચાલુ. પેતરા કહો છો તમે આને? કલાક મોડા આવો તો કોઈ સવાલ નથી કરતું, તો કલાક મોડા જશો તો કોણ સવાલ કરશે? વસ્તુમાં શું લાવવાનું એ પૂછો. હા એના થથેડા લગાડવાનું આવે ને હી લેવા માટે શહેરમાં જવું છે, અને ત્યાંથી લઈને પાછો હું આવે મૂકવા આવું, અને પછી પાછો હું કામ પર જાઉં. જેથી કરીને તમે લોકો કુટુંબ પરિવારમાં સારા લાગો ને કે બહુ સારી છે એટલે. મીરા વો આ થથેડા લગાવતી વો હારી ન દેખાય. આ ગામ ગધેડા બંધ કરો ને તોય હારી તો દેખાય. મને જતી રહેવા દો ને એટલે ગામ ગધેડા બંધ થઈ જશે. ક્યાંયથી જવાનું? અરે ભાઈ સાહેબ તું શાંતિ રાખ ને, તું હારો હાર મંડાણી છો. હવે બેટા તમે અંદર જાઓ ને, હું હમણાં આને સીધો દોર કરી દઉં. હું કામ મનાવો છો? કાંઈ વાંધો જાઓ અંદર જાઓ તમે. અરે પણ મીરા તું આ જા ને અંદર લઈ જા. વાતાવરણ કામ કરશો. હા, ભાઈ શાંતિ રાખ હવે તું. તું જા અંદર જા ને. હું કામ જવા દીધી? જાતી હતી જવા દેવાય ને. એલા ભાઈ શાંતિ રાખ ને. અરે માણ ઘો જાતી હતી. હું તને સમજાવીને થાક્યો કે ભાઈ થોડુંક નમતું લેતા શીખ. હવે હો બેટા કહેતા હોય તો એક રજા રાખી દેવાય ને. વાંકો વળી ગયો સાવ, હવે કેટલું નમતું લઉં? હવે આ બધું છે ને, આ જ્યાં સુધી જોવાની છે ને ત્યાં સુધી બધું થાય. પછી અમુક ઉંમર થઈ જાય ને પછી ઈ શાંત બેસી જાય. ખબર નથી પડતી કાંઈ. હાંઢિયા જેવડો થયો. ભાઈની વાતમાં હું માનું હું નહીં કાંઈ ખબર જ નથી પડતી. ઢગા જેવડો આમ નામ જ બાજા કરે. ભાભી શું છે? પહેલા તો મને એ કહો કે એટલી જગ્યા કેમ રખવડાવી વચ્ચે? કારણ કે તમે વારે ઘડીએ ટચ કરો છો ને મને ગમતું નથી. ભાભી ભાભી તો એમ સમજાવવા પડે ને મારે ભાભી. જો હું છે ને એકદમ ગુસ્સામાં છું. તમારા ભાઈના કારણે મગજ ઓલરેડી કામ કરતું નથી. હવે તમે લેક્ચર ન આપો ને તો વધારે સારું. જાવ અહીંયાથી. લેક્ચર? અને તમને એટલા સમજદાર વ્યક્તિને કોઈ લેક્ચર કેવી રીતે આપી શકે? સમજદાર હું? મસ્કા મારવાનું બંધ કરો ને બેનબા, બધી ખબર પડે છે. બંને ભાઈ બહેન એક જેવા જ છો. ખરેખર તમને એવું લાગે છે કે હું મારા ભાઈ જેવી છું? તમારો કેટલો સાથ આપું છું, હંમેશા તમારા માટે વિચારું છું, તમને કામમાં મદદ કરું છું, નથી કરતી? કરો તો છો, પણ તો એનો મતલબ એવો નથી ને કે તમે કયો એ બધું માની જ લેવાનું. છો તો બંને ભાઈ બહેન સરખા છે. આ ઘરમાં આવીને મારી જિંદગી નર્ક થઈ ગઈ છે. કેટલા મસ્ત સપના જોયા તમે. રાજકુમાર આવશે, મને એના ઘરે લઈ જશે, એટલે કે ના મહેલમાં લઈ જશે, અને રાણીની જેમ રાખશે. અહીંયા તો દાસી બનાવીને મૂકી છે. હવે એ તો જેવા જેના નસીબ. એટલે? ભાઈના નસીબમાં દાસી જ લખી હોય. જો દામિની બેન, હું છે ને બુદ્ધિ વગરની નથી. આ ટોન્ટ મારવાનું બંધ કરી દો. એક તો ઝઘડો કરીને બેઠી છું ને ઉપરથી તમે સંભળાવો છો. ભગવાન કરે તમને પણ તમારા ભાઈ જેવા જ સ્વભાવનો પતિ મળે ને તો ખબર પડે. તમે મારા લગ્નની ક્યાં કરો છો અત્યારે? જુઓ, મને મમ્મીને પપ્પાને તમારી જ ચિંતા થાય છે.
ભાઈનો સ્વભાવ અમને ખબર છે, અમને તમારી જ ઉપાધિ થતી હોય છે. તો પછી બધા મને કેમ ખીજાય છે? કોણ ખીજાણું તમને? હમણાં વારો પાડ દઉં, જો બે કાન વચ્ચે માથું કરી આવું. પાકું? હા, મમ્મી એમની તે બે કાન વચ્ચે માથું કરતો. છોડો ને દામિની બેન, મને તો ખબર નથી પડતી કે તમારા ભાઈ આવા કેમ છે. હું આટલી સરળ સ્વભાવની વ્યક્તિ છું, ક્યારેય જીદ નથી કરી, લપ નથી કરી, ઝઘડો તો કોને કહેવાય એ ખબર જ નથી પડતી. છતાંય તમારા ભાઈ મારી સાથે શાંતિથી રહેતા જ નથી. તમને ખબર છે, હું તમારા ભાઈને બહુ જ પ્રેમ કરું છું, પણ એ પ્રેમ છે ને એના પર ધૂળ નાખી દે છે હર વખત. બોલો એ શું છે? જોતી હતી કે એક હાથે તાળી વાગે છે કે નથી વાગતી, પણ બે હાથે જ વાગે. બોલો. એક હાથે થપ્પડ વાગે આપું? ભાભી જો ભાઈનો વાંક હોય તો ક્યારેક આપણે જતું કરી દેવાય ને. દર વખત તો જતું હું જ કરું છું બેન. આ ઘર આટલા વર્ષ ચાલ્યું ને એ મારા કારણે જ ચાલ્યું છે. ક્યારેક આપણો વાંક હોય ક્યારેક મારો વાંક હોય, પણ હર વખત મારો વાંક ન હોય. ન હોય. વર્ષમાં એકાદી વાર હું માની લઉં, બરાબર? આ તો રોજ ઉઠીને મારો જ વાંક હોય. સાચી વાત છે. કાલે છે ને ભાઈને મેં 2 વાગ્યા સુધી સમજાવ્યો હતો. અમે બધાએ એને કહ્યું છે એ છે ને હવે એવું નહીં કરે. કેટલા જૂઠા છે. મેં રાત્રે પૂછ્યું કે અત્યાર સુધી ક્યાં હતા, તો કહ્યું કે બાર મેચ જોતો હતો. હવે એ કહી તો ના શકે ને કે બધા મને સંભળાવતા હતા, નહીં તો આમ નીચું પડી જાય ને એમનું માન મર્યાદા. બરાબર છે તમારી વાત. ઈગો પડી જાય એમનું. આમ તો તમે બધા સારા છો, એટલે કે તમે મમ્મી પપ્પા, એટલે જ તમારું ઘર ચાલે છે. હુંય સારી છું, એટલે આપણે બધા સારા છીએ ને એટલે જ આ ઘર ચાલે છે. બાકી તમારા ભાઈના ભરોસે એક દિવસ હું રહેવા માંગતી નથી દામિની બેન. ભાભી એટલે જ તો કહું છું ને કે પ્લીઝ હવે સમજી જાઓ. જવા દો ને, પુરાની બાત પે મિટ્ટી ડાલો. ઠીક છે, તમે કહો છો ને તો એસિડ નાખું બસ. આજ પછી જૂની વાતોને ક્યારેય યાદ નહીં કરું. આજથી નવેસરથી નવી શરૂઆત. આમ જોવા જઈએ ને તો તમારા ભાઈએ કાંઈ એટલા બધા ખોટા તો નથી, પણ ઠીક, હવે ચાલ્યા કરે. સંસાર છે, આટલું બધું તમે શું એકને એક વાત લઈને બેઠા હોય મારી સાથે? સારી વાતો કરો, મૂડ ફ્રેશ થશે. ફરવા જવાની વાતો કરો, ખાવા પીવાની વાતો કરો. જ્યારે હોય ત્યારે ઝઘડાની જ વાતો હોય તમારી પાસે. બોલો. ભૂલ થઈ ગઈ ભાભી, હવે હું બહુ ધ્યાન રાખીશ. ધ્યાન જ રાખજો. ઝઘડાની વાતો બિલકુલ નહીં કરવાની. ન કરું. નેગેટિવિટી ફેલાવવાની જ નહીં. ખુશ રહેવાનું, સારું વિચારવાનું. હું શું કહું છું, આ નવું પિક્ચર આવ્યું છે, બહુ મસ્ત પિક્ચર છે. હું અને તમારા ભાઈ બંને જોવા જશું. તમારે આવું છે? ના ના, તમે જઈ આવો. થેન્ક યુ. સમજદાર તો તમે પણ છો. અબ ચલો આપણે ફટાફટ કામ કરી નાખીએ, હું પછી પિક્ચર જોવા જઈશ. હા. કેમ હવે તમે રેવા દો. હાથ લેને હેઠો. કાંઈ સાંભળવું નથી મારે, એક શબ્દ નથી સાંભળવું. જ્યારે હોય ત્યારે બધું મને સંભળાવ્યા કરવાનું. સંભળાવતા નથી, સમજાવીએ છીએ તને. એ સમજણ જ નથી જોતી મારે. આ વખતે સમજવાનું થતું જ નથી, નમતું લેવાનું થતું જ નથી. તમે અત્યાર સુધી જેમ કીધું એમ કરતો રહ્યો ને એનું જ પરિણામ છે આ. હવે કેટલુંક નમવાનું? તું ને એમ, તું ને એમ, તું સમજ, તું સમજ. અરે ભાઈ સમજીને તો હવે મને તેમ લાગે છે કે મને વધારે પડતી સમજણ આવી ગઈ છે. પણ બેનો વાત તો છે જ. નથી તું હમતો નથી, ઓલી હમતતી. હા તો એવું રાખો, કા મને રજા આપો, કાંઈને રજા આપો. બેમાંથી એકેયને એકેયને રજા રજા નથી આપવાની. જોયું ને, શાંતિથી જીવો બે. નહીં ભેગું થાય, શાંતિથી હવે ભેગું નહીં થાય. કારણ કે તમે જોયું ને, આપણે બધા મતલબમાં ઘરમાં તમે લોકો સામે બેઠા હતા અને ઘરમાંથી ઠેલો લઈને પગ બહાર મૂક્યો, એને મૂક્યો તો મારે ન બોલવું પડે, તમારે બોલવું જોઈએ વડીલ નથી તરીકે. કઈ ઘરની બહાર વહી ગઈ. આ તો અહીંયા હું વાર લાગત ને 2 પગથી હાલી હોત તો આગળ ઘરની બહાર વહી જાત. લે કરો વાત. હા તો કરો વાત. હું તમારે બોલવું જોવે, બોલવું તમારે કેવું જોવે કે બહુ થઈને આમ અમારી ઉપરવટ થઈને જાવ છો. આ જ્યારે સારી વાત ન કહેવાય. તમને કઈ વાંધો હોય તો અમારી યારે બેહીને વાત કરે, તમને આવીને ફરિયાદ કરે તો મને વાંધો નહોતો. આમ ઠેલો લઈને હાલતી થઈને ઈ વાંધો હતો. ગામ હવારે કાલ જોવે બધા તો કેવું લાગે? ગામને બધાને ખબર જ બજારમાં છે, દોડતી જાત ને બધાને કહેતી જાત કે હું બાંધીને જાઉં છું. આખા ગામને ખબર છે. આ તમે ઝઘડો કરતા હોય ને આજુબાજુ વાળા આમ કાન દઈ દઈને સાંભળે. હા આ તો બધાને સાંભળવું જ છે અને તમે બધા સાંભળાવો છો. પણ તું આ હું કામ જોર જોરથી બોલે છે? ગામ સાંભળે, સંભળાવવાની વાત કરશો. આ તું ઊભું કરે છે, તું જ કે અમે ઊભું કરી છે? તમે બેયની વચ્ચે અમે પીસાઈ છીએ. હવે કરવાનું શું છે ઈ કેને? છૂટાછેડા લેવાના છે. આદિ તું છૂટાછેડાની વાત ક્યાં કરશો? બસ ઈ જ થાય. આ ગામમાં શું લોકોના બોલે ભેગા છે ખબર છે. પડે જ તને? બાપુને કહેજો હાથ ન ઉપાડ્યો મને મારી ઉપર. હા તમે નિરાત રાખો ને, હું કામ છૂટાછેડા લેવા ધોકા પડે. મારે નાનો શું કાંઈ. કેવી વાત કરે તું? આ એકવાર છૂટાછેડા કર્યા પછી તને ખબર છે બેયની જિંદગી ખરાબ થઈ જાય. તો ન કરે ક્યાં હારી છે? ન કરે ક્યાં હારી છે? આ તો હારી દેખાય જ તમને કાંઈ એમાં? અરે શાંતિથી જો ને એમ કહીએ તમને, શાંતિથી રહેવા મળો એટલે હમણાં જિંદગી એ ને મસ્ત મજાની લાગે. શાંતિભાઈને લઈ આવ્યા હાર આની કરતા.
એ શાંતિ શાંતિ લેવી કરતા. શાંતિભાઈ નથી જોતા આ તમે લોકો તમારા જીવનમાં શાંતિ રાખો ને એ જોઈ છે પણ આદિ આ તો નાનું નહીં, બાળક છૂટાછેડા એ બરોબર છે તમે જો છૂટાછેડા નથી લેવાના કીધું ને તને આ લોકોના ભેગા છેડાઈ નથી થતા એ ગોતવા જવી પડશે કેટલી એ વાંઢા રખડે છે ડોહા થઈ ગયા આ ગામમાં નથી જોતો તું આ જો ઓલા પરસોત્તમભાઈનો છોકરો આ 35 વટાવી ગયો 35 હજી કોઈ ગામમાં છોડી દેવા તૈયાર નથી એને તોય દાંત કાઢતો ફરે છે. હે ઈ તો એ કાયસ્કા જેવો છે ઈ ક્યાં જાય આ ગાલ લાલ હોય ને તે એમને શાંતિ બે કોઈ દેખાડે નહીં કે મારા ગાલ લાલ છે થપ્પડ મારીને ગાલ લાલ રાખે હા ભાઈ વાતું થાય ખાલી બધી આ તો જે છે ને જેની યારે વીતતી હોય એને ખબર હોય હા તમને મારે હું કેવું એ અમદ દીકરા તું તો મારો દીકરો ડાયો છો ને તું તો સમજી જા આ વહુને હું સમજાવી દઈશ તું મારે નથી સમજવું આ વખતે નમતું નથી લેવાનું છૂટાછેડા આપવાના છે એ સહી કરી દે એટલે નીકળ્યા ઘરમાં નથી છૂટા છેડા લેવા ભાઈ સાહેબ નથી લેવા 75 વાર તને સમજાવ્યો આ પાડા માથે પાણી રેડો ને એવું થાય પણ એને- એકે વાર તમે સમજ્યા જ નહીં પણ તમે એને ઉદાહરણ કેવા આપો છો પણ છોકરાને સમજાવો છો કે ધમકી આપો છો દર વખતે હું મને તો એમ થશે કે એ હવે નો મારતો હો તમે આ નાનપણથી ટપલી કામ કરીને ભાઈ તારું શાંતિ રે આ ટપલી મારી મારીને જ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે અડધું તો આમનેમ કામ નથી કરતું કોને સમજાવ બાપને સમજાવ કે દેખ ને શાંતિ બોલતો નહીં એક શબ્દ બોલતો નહીં એમ જે તને કઈ નહીં સાંભળે ખાલી તમે કીધું ઈ જ કર્યું છે હા, બાપ. સુખ બેસજે માફી માંગી લેજે હવે બાયડીના પગ પકડી લીધા હવે શું કરું બીજું કેદી પકડ્યા તે બાયડીનો પગ એટલો બધો તું હઈ રહ્યો છો કે બાયડીનો આ પગ બપેથી પકડ્યો સમાધાન થઈ જાય હે અને શાંતિથી હાલતું એમ ન માલે એ રહેવા દે ને ભાઈ તું એ અમે સમાધાન કરાવીએ ત્યાં તો મોટો ટણી થી જ વાત કરે જ તમારે લેવો છે અને ઘર મારું આખું છે આમ થોડી હાલવાનું છે પાછો કે હું પગ પકડું કેદી પકડ્યા છે પગ પણ તમે બીજી લપ કર્યા છે બીજી વા હું જો વાત કરો આજે વાત આદિ, કર આ સમજો સમજાવો ને હું શું નિરાતે કહું છું તને આ છે ને આ જ્યાં સુધી છોકરા ન થાય ને ત્યાં સુધી બધી મગજમારી હા હોય. એકવાર બાળક થઈ જાય ને એટલે બાય છે ને શાંત થઈ જાય. હા બેટા આ સંતાન ન હોય ને એટલે બે માણસ થોડો થોડો ઝઘડો કરતા રહે આ નાનું બાળક આવી જાય ને પછી તમારા જીવનમાં ક્યારેય ઝઘડો નહીં થાય જો નાનું બાળક આવે એટલે પહેલા પ્રથમ તો આ વહુ છે ને એ છોકરામાં પરોવાઈ જાય હા. હે એનો જીવ છોકરામાં પરોવાઈ જાય એટલે એ તારી હારે બાંધવાનો એની પાસે ટાઈમ જ ન હોય એ છોકરાને હમું ને હમું આ તે કરી રાખે ત્યાં ઘરના કામ હોય ઘરના કામ પતાવે છે વળી પાછું ઓલું કી કરતું રોવા મળે એમાં પીડ્યું રહે એટલે છે ને બેટા હું તને એમ કહું છું કે આ બાળક થાય ને ત્યાં સુધી શાંતિથી આમનામ હળવું હળવું હાકો હા. ખોટા ઝઘડા કરવાથી કોઈ મતલબ નથી આદિ તારા પપ્પા બરાબર કહે છે હવે તું કાંઈક સમજ સારું સમજી ગયો કહી દઈશ કે હશે જવા દે સમજી ગયો કે પછી આ રોજની ઘોડે સમજી ગયો માંડ માંડ ઠારે પડ્યું છે સમજી ગયો સોરી જો આ સારું ન કહેવાય હું એમ જ કહું છું બહુ ખરાબ લાગે ઘરના લોકો વાત કરે આડોશી પાડોશી વાત કરે સારું નથી લાગતું આ બધું હા એટલે મારો પણ એ જ કહેવાનો મતલબ હતો કે આ રોજના ઝઘડાઓ કરવા બિલકુલ યોગ્ય નથી સારું થોડું લાગે આવું બધું હા મેં નક્કી કર્યું છે હવે કે બહુ થઈ ગયું હવે જો તમે ડિવોર્સની વાત નહીં કરતા આદિત્ય તમને ખબર છે તમારા વગર મને બિલકુલ ના ચાલે પપ્પાના ઘરે 10 દિવસ રોકાવા ગઈ હોય ને તો એમાં 8 દિવસ તો તમારા માટે જ રડતી હોય બોલો હા સાચી વાત છે તમને ખબર છે ને આ ખબર છે મને એટલે ડિવોર્સની વાત નહોતો કરતો હું એ વાત કરતો હતો કે આજ પછી આપણા બંને વચ્ચે જે કંઈ પણ મતલબમાં ઝઘડાઓનું કારણ ઊભું થાય છે ને એ કારણ તે આપણે પૂરું કરી નાખીએ જો સાચી વાત છે આ કારણ જ દૂર કરી નાખી આપણા બંનેની વચ્ચે ઝઘડાઓ એટલા માટે થાય છે કે આપણા બંનેનો મગજ થોડો તેજ છે ગુસ્સાવાળો છે પણ હવે તમે ગુસ્સો નહીં કરતા એટલે ઝઘડો નહીં થાય હું એક તું પણ નહીં કરતી ને હું પણ નહીં કરું હા તો બરાબર છે છતાં પણ ઝઘડો થાય જ છે દર વખતે આપણે સમાધાન કરીએ છીએ ને કોઈ પણ વાતને લઈને આપણે ઝઘડો કરીએ છીએ જેમ કે આ તકિયો છે આ તકિયો અહીંયા કેમ મૂક્યો છે એ બાબત પર પણ આપણે ઝઘડો કરીએ તમે પણ કરો છો ને આદિત્ય નથી કરતા તમે દિવસમાં 50 ભૂલો કાઢો છો મારી છતાંય હર વખત હું જ સમાધાન કરું છું હું જ સામેથી સોરી બોલું છું હું તમારી પાસે આવું છું હું કંઈ નથી કરતો હા તમે સારા જ છો સારા ન હોય તો ઘર ના થોડું ના મેં કંઈ કર્યું જ નથી ને
આટલા સમયથી મતલબ આપણે જેટલા સમયથી સાથે છીએ એટલા સમય અમે સોરી આપણે વાત કરીને કે નાની અમથી વાતને ફટાફટ પતાવી દેવાની સોરી કહી દેવાનું સોરી એ બધી વાતને આપણે છોડી દઈએ પણ આ વખતે આપણે એવું સમાધાન કરીએ કે જેનાથી હવે આગળ ઝઘડો ના થાય એટલે એકબીજાને વચન આપીએ પાક્કું વચન કે હવે આપણે ક્યારે પણ કોઈ પણ નાની વાતને લઈને ઝઘડો નહીં કરીએ મોટી વાતને લઈને પણ નહીં કરીએ ઝઘડો કરશું જ નહીં બિલકુલ હું વચન આપું છું હું પણ કે આપણે બંને હવે ક્યારેય ઝઘડો નહીં કરીએ હંમેશા ખુશ રહેશું અને ઘરમાં પણ બધાને ખુશ કરીશું ઠીક છે વચન આપી દીધું એકબીજાને કે હવે ઝઘડો નહીં કરે બધું બરાબર છે પપ્પા ચાલો હવે ઊભા છો શું ચલો ચાલો ને परी हूँ मैं मुझे न छूना શું છે મહોતું છે ને ખબર છે લાવ શર્ટ છે મારો તો મેલો શર્ટ શું કામ લઈને આવ્યા છો લાવ ધોઈ નાખો કબાટમાં સંકેલેલો હતો કમ્પ્લીટ ધોયેલો હતો અને તમે એની ઇસ્ત્રી વીખી નાખી અરે શું કરો છો આદિત્ય તમે મેં વિખીને તો આ શું છે મેં પહેરવા માટે લીધો હતો પણ આને ઇસ્ત્રી હતી જ નહીં અને ડાઘા ડૂગી છે એ તો જુદું હા તો કાળા કલરમાં દાગ પડે તો સરખો ધોવાય ને નથી તો હવે ફરીથી ધોઈને મસ્ત ઇસ્ત્રી કરીને બિલકુલ નહીં થાય. કેમ મારા મોઢા ઉપર તમે શર્ટ ફેંકવાની હિંમત કેવી રીતે કરી તો તે મારા કામને બગાડવાની કોશિશ કેમ કરી અરે મેં કાંઈ નથી કર્યું હા? તમારા ઘરનું જે મશીન છે ને કપડાં ધોવાનું એ ચાલતું નથી મશીન તમને ચલાવતા નથી આવડતું તો તમે ચલાવો તું ચલાવ સર હું શું કામ ચલાવું કેમ તારું કામ છે તું કર આપણે કાલે જ વાત થઈ હતી શું પણ તું તારી વાતમાંથી ફરી રહી છે હવે તમે અહીંયા આવ્યા ને મેં તમને બોલાવ્યા હતા હા તો તે કામ નહોતું બરોબર કર્યું અને પછી વાત મારો કાઢે છે કે મેં ઇસ્ત્રી બગાડી મેં તમને- શર્ટ ખરાબ કર્યો તમને ખબર છે કે મેં બરાબર કામ નથી કર્યું અરે તમારો શર્ટ જૂનો થઈ કોઈ ગયો છે દિવસ કામ બરાબર હોતું જ નથી વાહ, અને very good. તું ક્યારે સુધરે એવી છે જ નહીં સેમ ટુ યુ તમારા કરતા છે ને ગલીના કૂતરાઓ સારા એને એકવાર ના પાડે ને તો બીજી વાર એ ઘરે ના આવે અરે તારી કરતા તો પેલા ભૂંદડા સારા હે હા એનું છે ને ચોખ્ખાઈ વાળું કામ તો હોય ગમે તેવું ગોબરું કામ પણ એ ચોખ્ખું કરી નાખે એ ભૂંદડા તું તો ભૂંદરામાંથી જાય એવી છે હા હા બોલી લીધું મને કોઈ ફરક નથી પડતો મારી ફૂટી કિસ્મત કે મેં તમારી સાથે લગ્ન હા, એ તો કર્યા મારી કિસ્મત હા કે હું સામેથી આવીને તને સોરી કહું તને મનાવું અને તને આ ઘરમાં શાંતિથી રહેવા દઉં નહીં તો નહીં તો તું આ કાંઈ ઘરની તને અંદર ભાગ્ય રહેતા નથી સાથે તને પણ કહી દઉં આવી. છું તમે કેમ તે છો? જે કંઈ પણ તારી નહીં કર્યું તારે છે આ ને, ઘરમાં આવીને મારું અરે મગજ હું ના કંટાળી કરે. ગયો છું તારાથી તો